પંચમહાલ જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાનમાં 2.79 કરોડ રૂપિયાનું મોટું કૌભાંડ સામે આવ્યું। વર્ષ 2024-25 અને 2025-26 દરમિયાન કરાર આધારિત કર્મચારીઓ પૂજન જોશી અને નીતિન પટેલે ખાનગી એજન્સીઓ સાથે મળીને આ ઉચાપત કરી છે। જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં કમ્પ્યુટર અને ફાયર સેફટીના સાધનોની ખરીદી કર્યા વગર બોગસ બિલો રજૂ કરી સરકારી નાણાંની ગેરરીતિ આચરવામાં આવી હતી। કર્મચારીઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની બોગસ સહીઓ કરી અને બદલી થયા બાદ પણ ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા નાણાં ટ્રાન્સફર કર્યા હતા। વાર્ષિક હિસાબોના ઓડિટ દરમિયાન આ કૌભાંડ બહાર આવતા સમગ્ર વિભાગમાં ખળભળાટ મચી ગયો છે। તત્કાલીન હિસાબી અધિકારી પૂજનભાઈ જોશી અને QEM OIC છે એ નીતિનભાઈ પટેલ, આ બંને કર્મચારી જે તે વખતે ફરજ બજાવતા હતા। એમના સમયગાળા દરમિયાન તેમણે બોગસ ખરીદી કરી, બનાવટી દસ્તાવેજ ઊભા કરી અને એમણે અને અન્ય એજન્સી જેના ખાતામાં નાણાકીય ટ્રાન્સફર કરી અને માત્ર કાગળ ઉપર ખરીદી કરી સરકારશ્રી પક્ષે 2.79 કરોડ જેટલી માતબાર રકમનું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે। આ નાણાકીય ઉચાપતની આજરોજ FIR નોંધવામાં આવી છે। આ બાબતે હવે પોલીસ વિભાગ છે એ આગળની કાર્યવાહી હાથ ધરશે। એમણે શાળાની અંદર સ્માર્ટ પેનલ નાખવાના, એન્ટીવાયરસ સિસ્ટમ નાખવાના અને લેપટોપની ખરીદી આવા વિગત અંદર દર્શાવી અને માત્ર કાગળ ઉપર ખરીદી દર્શાવેલું છે। સંવાદદાતા પાર્થ પંચાલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। પાર્થ, આ કૌભાંડ બાબતે શું છે વિગત અને કઈ દિશામાં કાર્યવાહી ચાલી રહી છે? જી સંજીવની, ચોક્કસથી પંચમહાલ જિલ્લામાં સમગ્ર શિક્ષા વિભાગ એટલે SSA ની અંદર 2.80 કરોડ જેટલા માતબાર રકમની જે ઉચાપત કરવાનો કિસ્સો છે તે સામે આવ્યો છે। પંચમહાલ જિલ્લાના શિક્ષણ વિભાગ માટે સૌથી મોટો જે ભ્રષ્ટાચારનો આરોપ છે। ખાસ કરીને વાત કરવામાં આવે, કરાર આધારિત 2 કર્મચારીઓ હતા। તે કર્મચારીઓ અંદાજિત 2.79 કરોડ રૂપિયાની જે ઉચાપતનો જે સમગ્ર મામલો હતો તે સામે આવ્યો હતો। સંજીવની, વર્ષ 2024-25 અને 25-26 દરમિયાન આ સમગ્ર કૌભાંડમાં જે કરાર આધારિત ફરજ બજાવતા જે 2 કર્મચારીઓ હતા, જે પોતે હિસાબી અધિકારી તરીકે પૂજન જોશી અને નીતિન પટેલ નામના જે આ અધિકારીઓ હતા, તેઓએ જિલ્લા પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર મશીનરી, સ્માર્ટ ક્લાસરૂમના ઉપકરણો અને ફાયર સેફટીના જે સાધનો છે તેની કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધા વિના ખરીદી કરીને તેના ઉપર બોગસ બિલો રજૂ કર્યા હતા। અને ખાસ કરીને સંજયની વાત કરવામાં આવે તો આ બંને કર્મચારીઓ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની બોગસ સહીઓ કરીને પોતાની બદલી થઈ ગયાના પણ ઇન્ટરનેટ બેન્કિંગના માધ્યમથી સરકારી નાણાંને જે ટ્રાન્સફર કરવાનું સૌથી મોટી જે ભૂલ છે તે કરી હતી। અને આ બંને કર્મચારીઓ રાજકોટની શ્રીરામ એન્ટરપ્રાઇઝ, વેદિકા એન્ટરપ્રાઇઝ જેવી વિવિધ એજન્સીઓ સાથે મળીને જે કરોડો રૂપિયાની ઉચાપત કન્ટિન્યુ કરતા હતા। અને ખાસ કરીને આ સમગ્ર બાબતની જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગાયત્રીબેન પટેલને જાણ થતાં તેઓએ વાર્ષિક હિસાબનું ઓડિટ કરવામાં આવતા જે કરોડો રૂપિયાનું અત્યારે કૌભાંડ છે તે પંચમહાલ જિલ્લાના SSA કામગીરીમાં જોવા મળ્યું છે। જી, જાણકારી બદલ ધન્યવાદ।